હું આવી. ભાભી તો શું કહે છે તમારો રિપોર્ટ? ખોટું બોલવામાં યોગિતાને કોઈ ના પહોંચે. હું કંકુના રૂમમાં જ જાઉં છું. બેન, ગુરુજી ક્યાં મળશે? અનુરાધા, તને ખબર છે આવા સાધુ બાવા ઉપર મને 1% ભારનો પણ વિશ્વાસ નથી, અને તું મારી ઈલા જેવી દીકરી માટે એનો આશરો લે છે. તમે એમ ના બોલો. મારી અનુશ્રી માટે પથ્થર એટલા દેવ પૂજવા હું તૈયાર છું. એટલે આ ગુરુજીને તો ઈશ્વરનો સાક્ષાત્કાર છે. ચાલો એમ તો એક કામ કરીએ ને, આજે એમની ચકાસણી કરીએ. એમને પૂછીએ કે આજની મારી 35 કરોડની મીટિંગ સક્સેસફુલ રહેશે કે નહીં. લગ્ન પછી કાયમ તમારી ચકાસણીનો સામનો કરતી આવી છું. એ ઓછું છે? કરોડોના વેપારને બદલે અબજોની અનુશ્રી પર ધ્યાન આપશો તો બસ છે. હું નથી ઈચ્છતી કે લગ્ન પછી અનુશ્રી પણ મારી જેમ દુઃખી થાય. બીજું શું લખ્યું છે મારા દીકરાની કુંડલીમાં? હજુ ગ્રહોને તો ક્યાં હાથ જ લગાવ્યો છે, પણ આ સ્પર્શ માત્રથી એટલું કહી શકું કે ખૂબ જલ્દી તમારા દીકરાએ કોઈ કટોકટીમાં ઉતરવું પડશે. એટલે તમારા ગામડિયા, માવડિયા અને ભોળા દીકરાના જીવનમાં આધુનિકતાની પરિભાષા કહી શકાય એવી એકદમ મોડર્ન છોકરી આવશે. તે ખૂબ શ્રીમંત પરિવારથી છે, એટલે ધનની નહીં પણ મનની શોધમાં આવશે. તમારા દીકરાનું સપણ એવા પરિવારમાં થશે જે પરિવાર સાથે દશકો જૂનો મતભેદ એક ઊંડી ખાઈ બનાવી ચૂક્યો છે. ક્યારે? કહ્યું ને, 31 દિવસ પછી. અનુરાધા, મારી અનુશ્રી છે ને સહેજ પણ દુઃખી નહીં થાય. એને માટે વર્લ્ડ બેસ્ટ છોકરો શોધ્યો છે ને. એવું તમારું માનવું છે, મને નહીં. આજ સુધી કોઈની વાત માની છે તે આજે મારી વાત માનીશ. અરે મને તો એ જ નથી સમજાતું કે તને ભરોસો કોની ઉપર છે. ગુરુજીની વાતો પર. આજ સુધી ગુરુજીની એક પણ ભવિષ્યવાણી ખોટી નથી પડી. મેં તમને કહ્યું હતું ને કે નોકરાણીના લગ્ન થશે અને મહારાણી બનશે. એ ભવિષ્યવાણી ગુરુજીએ જ કરી હતી, અને જુઓ એમ જ થઈ. હા, તમે શું કહ્યું ગુરુજી? તમારા દીકરાનું ભવિષ્ય મને દેખાઈ રહ્યું છે, પણ હા, તમારે હજુ વધારે કંઈક જાણવું હોય તો હું તમને પછી ફોન કરીશ. ભલે. ના, એને રહેવા દો. હજુ મેં કુંડળી વાંચી નથી બરાબર. એને વાંચીને પછી હું આપને ફોન કરીશ. શુભમ ભવતુ. ક્યાં છે? બસ કંકુની રૂમમાં છું. ધ્યાન રાખજો. માંડ બચ્યો, હમણાં જ કંકુના હાથમાં આવી જાત.